ગુજરાતમાં દારૂ જુગાર કુટણખાના ડ્રગ્સને લઈ વિવાદમાં રહેલા કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સરકાર પર આકરા પ્રહાર। ગુજરાતમાં દારૂ જુગાર કુટણખાના ડ્રગ્સના કારોબારમાંથી જે મંત્રી કમાય એને ગુજરાત અને ભારત ભૂમિનો ગદ્દાર કહેવાય। જિગ્નેશ મેવાણીના થરાદના હલ્લાબોલ પછી સમગ્ર ગુજરાતમાંથી દારૂ જુગાર ડ્રગ્સમાં પ્રતિસાદ મળી રહ્યો છે। આથી ગુજરાતની જનતાએ સાબિત કર્યું કે ગાંધી અને સરદારની ભૂમિ છે, રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિકનું ગુજરાત છે। ગુજરાતના દરિયાકાંઠેથી 6411 કરોડનું ડ્રગ્સ પકડાયું હોય તેવું જિગ્નેશ મેવાણીનું કહેવું છે। વિનોદ પરમાર, સત્યડે ન્યૂઝ, અમદાવાદ। કુટણખાના, દારૂ, જુગારના અડ્ડા અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી જે મંત્રી કમાય એને ગુજરાત અને ભારત ભૂમિનો ગદ્દાર કહેવાય। આવા ગદ્દારોની સામેની આ પ્રેસ કોન્ફરન્સ છે। થરાદના મારા હલ્લાબોલના પ્રકરણ બાદ આપ જોઈ રહ્યા છો કે સમગ્ર ગુજરાતમાં ગુજરાતની સામાન્ય જનતાનો, તમામ ગુજરાતી ભાઈ બહેનોનો, તમામ જ્ઞાતિ ધર્મ અને પ્રદેશના લોકોનો એક જબરદસ્ત જુવાળ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં કદાચ દાયકાઓમાં ના જોવા મળ્યો હોય એવો એક રિસ્પોન્સ અને પ્રતિભાવ એ દારૂ, જુગાર અને ડ્રગ્સના મુદ્દે ગુજરાતના સામાન્ય નાગરિકો એ કોઈ પણ ખૂણામાં બેઠા હોય એ ખુલીને ગુજરાતના સંસ્કારી મંત્રી અને એમની ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં બિંદાસ્ત લખી રહ્યા છે। એટલે સૌપ્રથમ તો થરાદની જનતાને અને સમગ્ર ગુજરાતની જનતાને અભિનંદન આપું છું કે આ ગુજરાતની જનતાએ ફરી એકવાર સાબિત કર્યું કે આ સાચા અર્થમાં આ ગાંધી અને સરદારની ભૂમિ છે, આ રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિકનું ગુજરાત છે। સાથીઓ, બહુ જ દાયકાઓથી આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે 33 જિલ્લામાં 250 થી વધારે તાલુકામાં જાણે કાનૂન અને બંધારણના ધજિયા ઉડતા હોય એ પ્રમાણે જુગારના અડ્ડા, કુટણખાના, દારૂના અડ્ડા અને હવે તો ડ્રગ્સનો વેપલો ચારે બાજુ ચાલી રહ્યો છે। મને બરાબર યાદ છે કે 2017ની વિધાનસભાની ચૂંટણી અને 2019ની પાર્લામેન્ટની ચૂંટણીમાં હું આખા દેશમાં એક્ટિવ હતો ત્યારે પણ ડ્રગ્સના મુદ્દે આટલું બોલવું પડે એટલો ડ્રગ્સનો ફિનોમિના, એટલો ડ્રગ્સનો પ્રશ્ન આપણા ગુજરાતમાં એટલો બધો નહોતો। ક્યાંક થોડી ઘણી ઘટનાઓ સામે આવતી, પણ છેલ્લા 5 વર્ષમાં જે પ્રમાણેનું ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાયું છે, જે પ્રમાણે ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર શરૂ થયો છે, જે પ્રમાણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગુજરાતમાં ડ્રગ્સ ઉત્પાદન કરતી, ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓ પકડાઈ છે, એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે રાજ્યની સરકાર અને પોલીસના સંપૂર્ણ આશીર્વાદ અને રહેમ નજર વિના આ ડ્રગ્સનો કારોબાર શક્ય નથી। મીડિયામાં અને વિધાનસભાના મંચ ઉપર કેટલી કિંમતનું ડ્રગ્સ પકડાયું એને આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું ચેલેન્જ કરી રહ્યો છું। હું નથી માનતો કે સાચો આંકડો વિધાનસભાના મંચ ઉપર પણ જાહેર કરવામાં આવી રહ્યો છે। હું માંગણી કરું છું આ વ્હાઇટ પાવડરના મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિધાનસભાનું સ્પેશિયલ સત્ર બોલાવીને વ્હાઇટ પેપર જાહેર કરે। મારી શુદ્ધ જાણકારી પ્રમાણે સબ્જેક્ટ ટુ કરેક્શન ભૂલ થતી હશે, હું માફી માંગીશ, પણ મારી શુદ્ધ જાણકારી પ્રમાણે ગુજરાતના કોસ્ટલાઇન દરિયાકાંઠા પરથી અંદાજિત 64,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે। તો આજે એક ગુજરાતી જાણવા માંગે છે આ ડ્રગ્સ આપણા ગુજરાતમાં મંગાવી કોણ રહ્યું છે, કોના માધ્યમથી આવી રહ્યું છે? આમાં રાજ્યની પોલીસ, ભ્રષ્ટ અધિકારીઓ, ગૃહ વિભાગની શું મિલીભગતને સામેલગીરી છે? આના ડિસ્ટ્રીબ્યુટર અને સપ્લાયર કોણ છે? કોણ છે એન્ડ યુઝર? એ શું ચાલી રહ્યું છે આપણા ગુજરાતમાં કે શાળાઓની બહાર, કોલેજીસની બહાર, હોસ્ટેલોની અંદર, યુનિવર્સિટીની બહાર છડે ચોક ડ્રગ્સ મળી રહ્યું છે। ગાંધી અને સરદારના ગુજરાતમાં આવો દિવસ ભૂતકાળમાં, ઇતિહાસમાં આપણે કદી નથી જોયો। આ ગુજરાતના ગૌરવ અને ગુજરાતની અસ્મિતાને ખંડિત કરવામાં આવી રહી છે।
આપણા ગુજરાતના લલાટ ઉપર કલંકની કાળી પીળી ભારતીય જનતા પાર્ટી લગાડી રહી છે. હું સવાલ પૂછી રહ્યો છું, કોણ છે ગુજરાતનો એ બદમાશ મંત્રી જે ગુજરાતની વર્તમાન યુવા પેઢીની ધમની અને શીરામાં એ ડ્રગ્સ ઘુસેડી રહ્યો છે? એ માણસને કોંગ્રેસ પાર્ટી અને ગુજરાતી તરીકે કોઈ પણ સંજોગોમાં અમે છોડવાના નથી. અને સવાલ એ પૂછીએ છીએ કે આટલા દિવસથી મીડિયામાં, સોશિયલ મીડિયામાં, આમ જનતામાં આટલો ઉકળાટ છે, ચારે બાજુ લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે, પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, રેલીઓ કરી રહ્યા છે, આવેદન પત્રો આપી રહ્યા છે, અને છતાં ચિંતન શિબિરમાં મંજીરા વગાડનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી એક શબ્દ બોલવા તૈયાર નથી. માનનીય ભૂપેન્દ્રભાઈને સવાલ પૂછું છું, તમારે આ મુદ્દે કંઈ કહેવાનું થતું નથી કે તમને મજા પડી રહી છે કે લોકો હર્ષ સંઘવીનો દાવો લઈ રહ્યા છે? એ સવાલ પૂછવા માંગુ છું. જે પણ માણસો ખોટું કરતા હશે, એ ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, મંત્રી હોય, બિઝનેસમેન હોય, એડવોકેટ હોય, મીડિયા કર્મી હોય કે પોલીસ વાળો હોય, જે પણ ખોટું કરે એ ભોગવે. જે દારૂ જુગાર ડ્રગ્સમાંથી કમાય છે એના પટ્ટા ઉતરે. આ વાક્યો પર આજે પણ હું અડીખમને અકબંધ છું. મારી સામે તમે જેટલા પ્રોટેસ્ટ કરાવશો, સોશિયલ મીડિયાની બધી કોમેન્ટ વાંચી લેજો, આવડી આવડી ગાળો તમને પડી રહી છે. મિસ્ટર સંઘવી, તમને નામ જો ગાળો પડી રહી છે. આ છે ગુજરાતની જનતાનો સાચો મૂળ. कि गुजरात में शराब की खरीद बिक्री पर कानूनी प्रतिबंध यानी कि प्रोहिबिशन की पॉलिसी होने के बावजूद पिछले कई दशकों से गुजरात में 33 जिलों में 250 से ज्यादा तहसीलों में शराब का अवैध तरीके से काला कारोबार चल रहा है. हद तो यह है कि गुजरात की अनगिनत बहनें, माताएं, बेटियां विधवा हुई, बावजूद उसके गुजरात की भाजपा सरकार एक शब्द बोलने को तैयार नहीं, ने इस काले कारोबार को खत्म करना चाहती है. पिछले 5 साल के भीतर जिस प्रकार से गुजरात के कोस्ट लाइन पे करीब 64-65 हजार करोड़ का ड्रग्स पाया गया, गुजरात में अडानी के मुंद्रा पोर्ट पर ड्रग्स पाया गया, ये गुजरात में बहुत बड़ी चिंता का विषय भाजपा के लिए, हम सभी के लिए होना चाहिए था. लेकिन गुजरात की भाजपा सरकार विधानसभा के मंच पर हम कितना भी बोले, मीडिया के सामने जनसभाओं में कितना बोले, गुजरात की आम जनता बोले, यूट्यूबर्स, मीडिया कर्मी बोले, फिर भी ड्रग्स के कालो कारोबार में गुजरात की भाजपा सरकार कोई भी कॉन्क्रीट एक्शन लेना नहीं चाहती. मैं मांग करता हूं कि गुजरात की भाजपा सरकार, गुजरात के गृह मंत्री मिस्टर हर्ष संघवी का इस्तीफा ले. उनसे ये न हो पाएगा. मैं नहीं देखता हूं कि उनकी ऐसी कोई खास कमिटमेंट है. गुजरात के अंदर स्कूल्स में, कॉलेजेस में, यूनिवर्सिटीज में, हॉस्टल्स में हर जगह पर आज खुलेआम ड्रग्स मिल रहा है. गुजरात के 15-20 साल के नौजवान, टीनेजर्स ड्रग्स की चुंगाल में फंस चुके हैं. अनगिनत लोग अब तक सुसाइड कर लिए हैं जब उनको कोरोना में ड्रग्स नहीं मिला. तो ये गुजरात के लिए बड़ा खतरनाक है. हमारा गुजरात, गांधी और सरदार का गुजरात इस प्रकार का नहीं हो सकता. मैं आपके माध्यम से मांग करता हूं कि चिंतन शिविर में बैठे हुए गुजरात के मुख्यमंत्री और पूरी उनकी कैबिनेट आने वाले 24-48 घंटे के अंदर एक्शन प्लान लेकर आए, बताए कि कौन सा वो ब्लूप्रिंट है उनके पास, ताकि गुजरात में अवैध तरीके से जो माइनिंग होता है, शराब का कारोबार होता है, जुए के अड्डे चल रहे हैं, और विशेष तौर पे जो ड्रग्स का काला कारोबार हो रहा है, इसको खत्म करने का गुजरात के सीएम के पास क्या एक्शन प्लान है, वो आने वाले दिनों में विपक्ष के तौर पे हम जानना चाहते हैं. सर, आपने जैसे बताया था कि आगे वाले टाइम में अगर नहीं हुआ तो जनता रेड, बिल्कुल जनता रेड भी करेंगे, विधानसभा में भी दोबारा सवाल उठाएंगे, और पूरे गुजरात की जनता को आपके माध्यम से प्रेस कॉन्फ्रेंस में अपील किया, दोबारा अपील करता हूं, हमें आप वीडियो बनाकर भेजिए, व्हाट्सएप के ग्रुप्स में भेजिए, सोशल मीडिया में ट्वीट करिए, कांग्रेस पार्टी को टैग करिए. जहां तक भी संभव हो, जरूरत पड़ने पर फिजिकली आपके वहां आएंगे या आपके सवाल को हर संभव तरीके से अथॉरिटीज के सामने उठाएंगे. चलिए साथ में मिलकर एक ऐसा गुजरात बनाते हैं जो ड्रग्स मुक्त हो. थैंक यू.